રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. લગભગ છેલ્લા 10 દિવસથી આપણે વ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે આપણે મગમાં મથતા હતા હાવ. 2 ફેરે નીંદું, દવા ચાલુ હોય, અને ત્રીજું પાણી આપણે ચાલુ કર્યું હતું ને ત્યાં વ્લોગ છેલ્લો બનાવ્યો હતો. અને આજ લગભગ 11 દિવસ થઈ ગયા, અને 11 દિવસ પછી આજ પાછું આપણે સવારના પોરમાં ચોથું પાણી ચાલુ કર્યું છે. અને મગની વાત કરું ને તો કંઈક મગની કન્ડિશન આવી છે અટાણે. જો હવે કંઈક રંગરૂપ પકડો મગી. આજ દિવસે દીઠા ગમતા નહીં, અને કોકડા જ્યારે મગ પછી કેટલાક તમને કાયમ દેખાવા, એટલે વિડીયો બંધ રાખ્યા હતા. કંઈક નરવાઈ પકડે ને તો મજા આવે મને તમને મગ જોવાની, વિડીયો જોવાની. તો વિડીયોમાં બનાવજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હમણાં પાછું એક માવઠામાં ઝપટમાં આવી ગયા 19 તારીખે. નામી ટૂંકમાં ફુવારા હાલે હું કરી ગયો હતો 19 તારીખે. એટલે વળી આ બધા ડુસા ની ને ભૂકો ને ડાયકું તું ટૂંકમાં કોરા ભૂકા કાઢી જાય વાર, લગભગ 4 વાર તો ઢાંકવા પડ્યા હતા. હજી કેટલી પર ઢાંકવા પડે એનો કોઈ આઈડિયો નથી. થાકી ગયા વાર માવઠાથી. દર મહિને એક માવઠા તો હોય ને હોય. હવે હેવાણા થઈ ગયા ટૂંકમાં, વાંધો નથી. બધું આપણે સગવડ છે, તાલપત્રી કાગળ ને એવું લાગે ને ઢાંકી દઈ. અને મગ હવે કેવાક થયા જરાક કોમેન્ટમાં જણાવજો. નરભાઈ હવે કંઈક આવી છે અહીંયા ઓર્ડરમાં, જરાક વધારે આવી, હમણાં આવવા નથી, કંઈક ઠીક થઈ રહ્યા. હવે પાન બાનને સારા ઉઘડે. હવે એક નજર આપણે વાયુમાં કરી લઈ. વાયુમાં પાણી થઈ રહ્યા, લાઇટ કન્ટિન્યુ રહે છે, નકર વાંધો નથી આવતો. કલો કરી ગયું પાણી. હજી ક્યાં તરી દેખાતી નથી લગભગ. ટૂંકમાં આવ્યું ને 4-5 કલાક હાલે, 3 કલાકમાંથી તરી દેખાય તો જોઈએ એમાંથી પાણી આવે. દેખાય આમાં કંઈ ખબર નથી પડતી તડકાની. હજી આપણે પાણી છે 18-19 પાણી છે. જો લાઇટ આવી જશે ને તો વળી ચડી જાય, અને લાઇટ કન્ટિન્યુ રહે ને તો બપોરે પાણી થઈ રહે વાયમાં. પાછું કાલ સવારથી બપોર સુધી હાલવી કંઈ પાણી હાલે સારું નહીં વાયમાં. અને બોરમાં કંઈ ખૂટે નહીં. વાયમાં થઈ લે ને પછી બોરમાં એકાદું પાણી નીકળી જાય આરામથી. એટલે પાણી બાબતની હવે ઉપાધિ જેવું નથી, વાંધો નહીં આવે. ચોથું પાણી હાલે છે, અને હવે લગભગ એક જોશે 5 પાણીમાં તો મગ થઈ આવે. અને મગ આપણા થઈ ગયા 32 દિવસના. હજી કે ફૂલ બૂલ દેખાતા નથી ને, કે ફૂલ ઉઘડવા જઈ. તો એનું કારણ છે આપણે મગનું વાવતર જરાક વહેલું થયું ને, થ્રીપનું એટક બહુ હતો, એટલે 5-8 દી મગ આપણા પાછળ ઠેલાઈ ગયા. ટૂંકમાં ખોટા દિવસ સડી ગયા, અને 30 દિવસે ફૂલના ઉઘડી જવા જોઈએ. એના બદલે હજી કંઈ દેખાતું નથી. હવે 2-4 દી ઉઘડે તો ભલે. અને ટોટલ આપણે 5 રાઉન્ડ દવાના આપણે માર્યા મહિનાદીમાં મગમાં, અને 6થો રાઉન્ડ આજ ચાલુ કરવાનો છે. પાણી આજ જો સવારે 4 પંપની દવા વહી દીધી ને છાંટી દીધી, અને એમાં પાણી ચાલુ કરી દીધું. બાકી આમાં આજ બપોર પછી ટાઢા બોરની ચાલુ કરવાનું છે 6થો રાઉન્ડ. નરવાઈ પકડી, પણ ખર્ચો ઘણો ચડી ગયો મગમાં. જરાક વહેલા વાવાઈ ગયા હતા ને, જીવાત બહુ હતી અવાર. હવે વાંધો નથી. હવે રહોડું થઈ ગયું આપણે મગનું કમ્પ્લીટ. આ પાન છે ને એ રહોડું છે, એટલે હવે જરા જીવાત હોય ને તો એ વાંધો ના આવે. આમાંથી ખોરાક બનાવી લઈએ મગ પોતાનો, એટલે હવે વાંધો નહીં આવે. આજ દિવસે બહુ અઘરું લાગ્યું. રાઉન્ડ 2 વધારે મારવા પડ્યા, તો મેળી આવી ગયો. છેલ્લો રાઉન્ડ આપણે બાયો તનનો હતો, એ માં લીધો ને તો જારાઈ રહી. જારાઈને માં લીધી પછી માર્યું ત્રીજું પાણી કાઢીને 25-25-25 ખાતર. અને હવે 6થો રાઉન્ડ આપણે ઓલું એક ભાઈની કમેન્ટ હતી ને, ડેલિગેટ સાટો. ડેલિગેટ તો કંઈ ગામમાં ના દેડી, પણ એ જ ટૂંકમાં ઝેર આપણે ધાનુકાનો લાર્ગોમાં આવે, એટલે લાર્ગો લઈ. હવે આપણે લાર્ગોનો સ્પ્રે કરવાનો છે. આમ મગ તમને નરવા દેખાતા હશે, પણ જો આ તમને બતાવું, અહીંયા આમાંથી ટ્રીપ નથી જતી હજી.
5 રાઉન્ડ મારી લીધા તો એ આમાંથી થ્રીપ નથી જતી. બોલો કોણું કમરું હે ને ક્યાં ગયું? એમાં બતાવવાની ટ્રાય કરું તમને. આમાં થ્રીપ ઘણી છે હજી. એટલે હવે આપણે લાર્ગોનો છેલ્લો જો વહી જાય પીરી થ્રીપ છે એના માટે છેલ્લો ને આખરી છટકાવ ધાનુકાનો લાર્ગોનો કરવાનો છે. જો ઈથી ના જાય ને તો પછી એકઈથી ના જાય. હવે વાંધો નહીં આવે, થોડુંક તાપમાન વધી ગયું અને જરાક થ્રીપે ઓછી પડી ગઈ એટલે રિઝલ્ટ મળી 1-10%. તો અહીંયા આપણે પાણી હાલે છે. હજી પર પાણી લેતું નથી લાગતું નહીં. મોલે પર શું છે કે હાથી આકલ હતું અને 20 દી નહોતું પાયું. આજ પહેરે 10 દી થયા ને હાથી આકલ નથી. સાટ આવ્યો ને એટલે જરાક પડી માથે ખાપ બાંધી ગઈ. તો એ ઘણું ઓછું લે ઉનાથી. બાકી આમાં ચકલી ખાલા કરી ગઈ હતી દેખાય. પ્રથમ ચકલી રૂવા બહુ ગયરા ને એટલે આમાં ખાલા પાડી દીધા. હા બુરાઈ જાય નહીં બુરાઈ જાય. ફૂલડા હજી નથી દેખાતા. દેખાય કાલથી હે હવે તૈયારી છે. બાકી જે રેગ્યુલર વિડીયો જોઈએ ને ખબર છે કે આપણે અડધામાં એગ્રોમાંથી મગવાવ્યા હતા, અડધામાં ઘરના હતા બિયારણ એ વાવ્યું હતું. એમાં ઘણો બધો ફેર છે એગરાના મગ ને ઘરનું બિયારણનો. જો આ બધા એગ્રોના છે. 4-8 મોના 40 તમને જરાક ઝૂમ કરીને બતાવું. આ બધા 4-8 મોના 40 છે અને અહીંથી આપણે ઘરના મગ એડ કર્યા હતા ઓયણીમાં. એટલે આનો કલર છે ઘાટો લીલો છે ને જરાક કોકડે વધારે છે અને આનો ટૂંકમાં પોપટી પીળાશ મારે જરાક અને પાંદે મોટું છે એગ્રોવાળા મગનું. આમ જો તમને જરાક ખેડો પડે કાયદેસર. વિડીયોમાં એટલી ખબર ના પડે પણ નરિયા કે હવાના પૂરમાં આખો પટ્ટો પડી જાય અલગ ઘરના મગનો ને એગરાના મગનો. હવે જોવાનું છે કે થાય કયા હરા ઈ. આગળ તો આ હરસ છે એગ્રોવાળા. હવે આગળ જતા ફાલ કીમાં હરા પકડાઈ જોવાનું છે. આ લગભગ ગુજરાત 4 નંબર છે અને આ મોના 40 એવું બધું છે. અને આ બાજુ દિનેશભાઈને 3 પાણી કમ્પ્લીટ કરી દીધા મગના. જરાક ચક્કર મારી લઈ પછી આપણે જો ઝટકા દોરી પાછી વાંથી જીરાવાળીમાંથી છોડી અને આમાં મારી દીધી છે. રેડિયા ડોર બોર આવે નહીં ટૂંકમાં ઝટકો ચાલુ કરી દે હાજી. અને આ છે દિનેશભાઈના મગ. નહીં રવા છે જરાક મોડા વાવલ હતા ને એટલે આપણે શરૂઆતમાં જ કોકડાઈ ગયા હતા. આમાં ઘઉં છે તમને આગળ બતાવ્યું હતું તો પાણી કાઢી લીધું. હવે 1-2 દિવસમાં ઘઉંની ટૂંકમાં તળઘાસ ઉપર દવા મારવાની છે તો બરી જાય ઘઉં. અને અર્જુનભાઈના મગ મારાથી લગભગ 2-3 દી વાહે છે. એના મગ જોઈ આવે બરાબર. આ આપણે અર્જુનભાઈના મગ. આને 10 આયરું કરાર છે, આપણે 7 આયરું કરાર છે. આમાં એની ડેલિગેટનો છટકાવ વહેલો કરી લીધો અને આપણે તો શું છે કે ફૂલ ઉઘડા કરીને તો વધારે સારું રિઝલ્ટ મળે એટલે જાળવી જતા. બીજી દવા હું સાઈટે રાખી ડેલિગેટ. મેં કીધું છેલ્લે આપણે ડેલિગેટ થશે જ. આ મગ ઠીક થઈ ગયા જો લગભગ બલવીર છે. બલવીર એક ખાસિયત છે આ બલવીરવાળાને. થડ બધાના લોટકા છે જાડા. આપણા મગનું થડ આવું જાડું નથી. બધા એક મગનું થડ લોટકું છે. હવે કેવા ફૂટે જોવાનું છે. આવા કંઈક છે બધા મગડા. હાલો રૂંઢાના 5 વાગ્યા છે અને મગમાં આપણે પાણી ચાલુ છે હજી. બપોરે લાઇટ વહી ગઈ હતી ને બંધ કરી દીધું ને આજ લૂ હબાવની હતી એટલે તડકાનું વારવું નથી. રૂંઢે વારી રૂંઢે પાછી લાઇટ વહી ગઈ હતી. હમણાં આવી એ ડીમ આવી. મોટર ઉપડતી નથી. ઘડીક થાય પાણી ઉપાડે ઘડીક થાય પાણી મૂકી દે. 2 વાર અડીયું કાઢી દેવા બંધ કરવાનું ચાલુ કરવાનું છેડા બદલાવાનું. હજુ ફેર હાલે હશે કેટલીક વાર હાલે. રિયા આપણે ખાલી અહીંયા 4 જ ક્યારા તો હવે તો 3 જ રહ્યા. એક પીઝા છે એટલે 3 ક્યારા પી જાય એટલે પછી આપણે મોટર બંધ કરી
અને ઓલા પારિયામાં દવાનો ફુવારો મારી પછી એમાં પાવું. આમાં સવારે વહેલો દવાનો ફુવારો આપણે મારી દઈશું. આમાં આપણે છે ને એટલું પી જાય ને તો દવાનો રાઉન્ડ કાઢાપોરનો મારી અને પછી જ પાણી ચાલુ કરવું. તો હવે આટલું પી જાય તો નામી આવી જાય. હરાડે હાલી ગયો. હાલો 5:45 વાગ્યા. મોટર આપણી હરાડે હાલીની તનકવાર છેડા બદલાવ્યા. વળી અડધો પૂણું ક્યારે ભરે ને વળી બંધ થઈ જાય. એટલે હવે એને મૂકી દઉં. ફૂલ લેટ આવી જાય ત્યાં પાછું. હવે આપણે દવાનો રાઉન્ડ મારો ને એને મોડું થઈ જાય પાછું. ચા પાણી પીને મંડાય. આપણે 6ઠ્ઠો રાઉન્ડ છે ધાનુકાનું લારગો. અને કોઈ ઈરના ઈંડા મીંડા હોય. આમ તો જો કે ઈરની દવા મારી હતી ને 7-8 દી થઈ ગયા જારા ઈર બહુ હતી. તો પાછી આ વાદરા હમણાં માવઠું થયું ને એટલે વળી ઈર તો આવીએ. હવે આપણે મગના પાકમાં ઈરનું ધ્યાન રાખવાનું છે. ત્રીપ તો ઉમે ઓછી પડી જાય તાપમાનના લીધે. એટલે લારગો એના ભેગું 25 ml આપણે નાખ્યું પ્રોફેનો સાઇપર અને બાયોવિટા એક્સ સીવીડ એક્સ્ટ્રા વૃદ્ધિ વિકાસ માટે ફૂટમાં. ટૂંકમાં એક આ એવી ડોઝ થઈ જાય ને તો એક ખોરાક હોય ને તો આ છોડવો ટ્રેસમાં ના આવી જાય. એટલા માટે વૃદ્ધિ વિકાસ માટે. અને આ એ ટૂંકમાં લાર્ગોની જ છે. 100 mlની બોટલ છે. આ 180 mlની બોટલ છે. અને આ આપણે પડી લગભગ 1880 રૂપિયામાં એક ખોરની 80 ml. ડેલિગેટ ના દીધું. ડેલિગેટ દીધો જ ને તો એ 1.5 રૂપિયા આનાથી મૂંઘું પડે પણ જઈડું જ નહીં જાય. ઝેર બેમાં સેમ જ આવે. સ્પાઇનોસ્ટોરમ 11.8% એવું કંઈક ઝેર આવે આની અંદર. થ્રીપમાં તો જોરદાર કંટ્રોલ કરે પણ સાથે સાથે જીવીતી હીરું હોય ને એમાં જોરદાર રિઝલ્ટ છે લાર્ગોનું. તો હવે છેલ્લો ને આખરીને હેવીમાં હેવી ડોઝા મારી દઈએ. પછી આ પાણી પી જાય ને એટલે 1261નો ડોઝ આવીએ. 1261નો ડોઝ આવી જાય પછી વળી પાછી ઈર આવીએ એટલે ઈરનો ડોઝ આવીએ. ઈરનો ડોઝ આવી જાય પછી વળી પાછું પાણી પાય 05234 ને બોરોન. ટૂંકમાં આ 6ઠ્ઠો રાઉન્ડ છે ને જે આના પછી 4 રાઉન્ડ પાકા એટલે 10-11 રાઉન્ડ પાકા થાય આપણે મગમાં. અને કાલ આપણે એક રીલ મૂકી હતી ને ઇન્સ્ટાગ્રામમાં છોડવા નરવા ભારે દેખાય છે. કોમેન્ટમાં પૂછે કે કઈ દવા સાઈટી કઈ દવા સાઈટી. તમે એમ ના પૂછો કઈ દવા સાઈટી કઈ દવા નથી સાઈટી એમ પૂછો. કારણ કે મહિના દીમાં લગભગ દવાઓ વાટી લીધી તો એ જોઈ હું સંતોષકારક રિઝલ્ટ આપણે મળતું નહીં. એનું મેઇન કારણ છે વાતાવરણ. ભેજવાળું વાતાવરણ ટાઢું એટલે જીવાત જાય નહીં ગમે એવી દવા ના સાટી. તો આજ જેવું હવામાન હતું ને તાપમાન એવું રહે એટલે ઓટોમેટિક આપણી પાકમાં નરવાઈ આવવા માંડીએ. અને છેલ્લે આપણે બાયો તન સાઈડ એનું રિઝલ્ટ સારું મળ્યું. અને પહેલા રાઉન્ડમાં ફિપ્રોલિન ઇમિડિયેટ 40% એનું રિઝલ્ટ સારું મળ્યું. બાકી દવાઓમાં કંઈ ખાસ એવું રિઝલ્ટ મળ્યું નથી એટલે એની ખોટી આપણે ભલામણ કરવાની હોય નહીં. આજુ ફરે હવે આપણે લાર્ગો મારવાનું છે. હવે જોઈએ આનું રિઝલ્ટ કેવું મળે નહીં. તો ચા પાણી પી કરું બધું હરાડો મંડાઈ રહી. ભલે ખર્ચો ગમે એટલો આવે પણ લડી લેવાનું થાય. વાહે વધે કે ના વધે. જીરામાં આપણે 20 વીઘાનું જીરું હતું એમાં બધું આપણી પાસે હિસાબ હોય એકથી ₹58,000 દવા સાઈટી હતી. ખાલી છટકાવે જો બીજું કંઈ નહીં. 20 વીઘામાં એમાં જો કે આપણે ખારાવાળીમાં બગડી ગયું હતું. હુકારો આવી ગયો તો હુકારામાં આપણે કંઈ ખર્ચો કર્યો નથી પણ ખાલી 58,000ની દવા સાઈટી હતી ને ટોટલ ખર્ચો 1,30,000નો આપણે આવી ગયો 20 વીઘાના જીરામાં ટોટલ વાવણાથી લઈ અને કઢામણ સુધીનો. અને 108 કે 10 મણ જેવું જીરું થયું ટોટલ. એટલે બધો હિસાબ કરતાં મારી વાહે વધીએ ₹2.5 લાખથી 2 લાખ રૂપિયા. પછી ભાવ પ્રમાણે આધાર કેવો ભાવ આવે એ પ્રમાણે. બાકી ₹2.5 લાખથી 2 લાખ રૂપિયા પાકા ચોખ્ખા વધીએ આપણે. એ આપણી મહેનતના. ખાલી ખર્ચો કરવાથી ઉત્પાદન ના મળે. ખંભો આપણે ટૂંકમાં પંપ આપણે ઢેડવા પડે. જીરાની સિઝનમાં લગભગ 6 થી 6.5 પંપ મી અને દેવસીભાઈ સાઈટા હતા. અને મગમાં તો હજી દેવસીભાઈનો વારો નથી આવ્યો. હું આ 6ઠ્ઠો રાઉન્ડ મારું હું ધીરે ધીરે 4-5 પંપ આજ 4-5 પંપ કાલ એમ ટાઢાપોરની હાંજક વેરાની છાંટવાની દવા તો રિઝલ્ટ સારું મળે. તરીકાની તો અમે ઉડી જાય 50% આપણું બાષ્પીભવન થઈ જાય દવાનું. તો જાજી વાતોના ગાડા ભરાય. ચા પાણી પી મંડાઈ રહી. હાલો આપણે ચા પાણી પી દ્રાવણ બનાવી લીધું લાર્ગોનું અને બાયોવિટાનું અલગ અલગ. અને આ પ્રોફેનો ડાયરેક્ટ પંપમાં નાખ્યું પ્રોફેનું અને સ્ટીકર. લાર્ગોનું પ્રમાણ આપણે પંપે 13 ml જેટલું રાખી અને બાયોવિટાનું 45 ml. તો
તો ફટાફટ પંપ ભરી કરી જવાનો 6 પંપનું દ્રાવણ બનાવ્યું છે. આ બધું 7:30 વાગ્યા સુધી સ્ટાર્ટ કરવાનું થાય તો મંડાય નહીં. હાલો અહીંયા હવા 7 વાગી ગયા છે. 4 પંપ આપણે સટાઈ ગયા, હજી 2 પંપ સાટવાના છે. એ હું ધીરે ધીરે સાટી લે. હવે જરાક પવન ઓછો ખુલ્યો અને હવે મજા આવશે દવા સાટવાની. અટાણે જરાક પવન વધારે હતો અટાણ સુધી, તો એ 2 પંપ હું સાટી લઉં ને વિડીયોને કરી નાખી પૂરો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.